બધા એનપીએસ સ્કૂલમાં હું આપનું સ્વાગત કરું છું। તો આજે આપણે જોઈશું ધોરણ 3 વિષય ગુજરાતી। એમાં પાના નંબર આપણે 88 સુધી કરેલું। આજે આપણે 89 પર જોઈશું। એમાં પહેલું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો। બતકીએ 5 ઈંડા મૂક્યા હતા, તો ખોટું આવશે। બીજું, કૂતરો બતકથી ડરી ગયો, તેથી તે દૂર નાસી ગયો, તો ખોટું આવશે। ત્રીજું, તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો, તો સાચું। ચોથું, બતકને રાજહંસ કન્યાએ સુંદર કહ્યો, તે તરત જ તેને ખ્યાલ આવ્યો કે સુંદર હંસ છે, ખોટું। ત્યારબાદ પાંચમું, બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે, તો ખોટું। છઠ્ઠું, જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો, ખોટું। ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ચલો, કદરૂપું બતક જે કરતું હોય તેની પાછળ સાચું કરવાનું, ન કરતું એની પાછળ ખોટું કરવાનું છે। તો પહેલું, ખૂબ ઊંચે ઉડતું બતક ઉડતું નહીં એટલે આવશે ખોટું। ખૂબ ઝડપથી તરતું, તો ખોટું। કૂતરાની સામે થઈ જતું, ખોટું। ચોથું, પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું, ખોટું। પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું, ખોટું। કદી રડતું નહીં, ખોટું। ખૂબ દુઃખી હતું, સાચું। હંમેશા એકલું રહેવાનો પ્રયત્ન કરતું, તો સાચું, ખોટું આવશે। કદી હિંમત હારતું નહીં, તો સાચું। બતકની જેમ ડરતું હતું, સાચું। તે પોતાની શક્તિશાળી માનતું હતું, તે પોતાને શક્તિશાળી માનતું હતું, ખોટું। હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું। લાવ અહીંયા લાવ, ડસ્ટબિનમાં નાખ, ત્યાં નહીં નાખતો કે હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું, સાચું। ચલો નેક્સ્ટ, એની પછીનું 1-2 વાક્યમાં સવાલ જવાબ લખો। પાંચમું ઈંડું કોનું હતું? પાંચમું ઈંડું રાજહંસનું હતું, તો અહીંયા આપણે લખીશું પાંચમું ઈંડું રાજહંસનું હતું। બતક માતાને ખબર કેમ ન પડી? બતક માતાને ખબર કેમ ન પડી? તો લખશું બતક માતાને ખબર ના પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા। કારણ કે બધા ઈંડા એક સરખા હતા। ત્રીજું, તેને કદી કદરૂપું કહેતા હતા, તેનું કારણ શું હતું? તો ત્રીજાનો જવાબ લખીશું, તે બધાથી અલગ હતું, તે બધાથી અલગ હતું એટલે બધા એને કદરૂપું કહેતા। કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં, બીજા બચ્ચા રમતા નહીં અને તરતા નહીં। ઓકે, આ સવાલ જવાબ આમાં જ લખવાના રહેશે। ત્યારબાદ જોઈશું પાના નંબર 90 પર નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો કહો। નીચેની પરિસ્થિતિમાં
તમે શું કરશો કહો. તો આમાં વિદ્યાર્થીઓના જૂથ પાડી દરેકને એક એક વિધાન આપી ચર્ચા કરી રજૂ કરવાનું રહેશે. જો તમે બતક માતા હો તો તમે શું કરશો? તો તમારે એકબીજાએ ચર્ચા કરી અને કહેવાનું હશે કે તમે જો બતકની માતા હો તો તમે આ વાર્તા સમજી એના ઉપરથી તમે કહી શકો કે તમે શું કરો, અને વાંચવાની રહેશે. જો તમે યુવાન વર્ગો હો તો શું કરશો? તમારી શાળા કે પડોશમાં કોઈ દિવ્યાંગ હોય તો તેની સાથે બધા રમે તેના માટે તમે શું કરશો? તમારી શાળામાં કે પડોશીમાં કોઈ દિવ્યાંગ યાની શું થાય? દિવ્યાંગ યાની ખોડખાપણવાળા હોય કોઈ, બરાબર? તો તેની સાથે તમે કઈ રીતે રમશો, શું કરશો રમવા માટે એ બતાવે છે. ચોથું, તમારે કોઈ તકલીફ હોય અને બીજા બાળકો તમારી સાથે ના રમતા હોય તો તમે શું કરશો? એમ કહે છે કે તમને કોઈ તકલીફ હોય ને બીજા બાળકો તમારી સાથે ન રમતા હોય, તમે શું કરશો? પાંચમું, માતાને માટે બધા બાળકો એક સરખા હોય છે તે સમજાવવા તમારી આસપાસમાંથી તમે કોઈ ઉદાહરણ આપશો, બરાબર? ત્યારબાદ તમે વિદ્યાર્થીઓને કોઈ વિદ્યાર્થીની મસ્કરી કરતા જોયા છે, તેઓ શું કરે છે, તેમને આમ કરતાં અટકાવવા તમે શું કરશો? આપણે ક્લાસમાં હોય અને એકબીજાની મસ્કરી કરતા હોય તો આપણે એને અટકાવવા માટે શું કરીએ? ટીચરને કહીએ, આપણે એને ખીજાઈએ, બરાબર? કે એમ ના કર, એવી રીતે આપણે એને એક બે વાર આપણે એને ટોર્ચર કરી લઈએ, બાકી ન માને તો પણ કહીએ. જો બતકને હંસ કન્યા ના મળી હોત તો બતકનું શું થાત? છેલ્લો પ્રશ્ન છે, આ તમારે ચર્ચા કરવાની છે. પાઠ વાંચી અને વિચારી અને લખવાનું રહેશે. તમારા બે મિત્રોનો પરિચય વર્ગને આપો. તેમની વચ્ચે શું સરખું છે અને શું જુદું છે તે કહો. ચલો, સાવ સહેલો પ્રશ્ન છે. તમારા ક્લાસમાં બે વિદ્યાર્થી હોય એનો પરિચય આપવાનો તમારે, કે આનું નામ અહીંયા છે, એ અહીંયા રહે છે, એના પપ્પાનું નામ આ છે, એની બેનનું નામ આ છે, ભાઈનું નામ આ છે, તેઓ શું કરે છે, એ બંને વચ્ચે શું સરખું છે અને શું અલગ છે, એ બંને હોશિયાર છે, બંનેને ઇંગ્લિશ વાંચતા આવડે છે, હિન્દી વાંચતા આવડે છે, એકને હિન્દી આવડતું હોય, એકને ઇંગ્લિશ આવડતું ન હોય, એક હોશિયાર હોય, બરાબર? બંનેમાં શું અલગ છે અને શું સરખું છે તે કહો. રાજહંસ દોરતા શીખો. રાજહંસ દોરવાના રહેશે. હાલો, બધાએ રાજહંસ અહીંયા અધૂરા છે એ તમારે દોરવાના રહેશે. ત્યારબાદ નીચેના વિધાનો કોણ બોલે છે તે લખો, બરાબર? આ બતકડું જબરું દેખાય છે. માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં રમાડીએ તો બતકના બચ્ચા. બતકના બચ્ચા, બરાબર? ત્યારબાદ પાના નંબર 91 પર બીજું, આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય. કોણ બોલે છે? ડોશીમાં. આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. મરઘીનું ટોળું. મરઘીનું ટોળું. ચોથું, હે ઈશ્વર, મારું બચ્ચું કેમ ખાઈને ગમતું નથી? હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? કોણ કહે છે? બચ્ચાની માં. બધા મને કેમ ધિક્કારે છે? તો કદરૂપું બતકડું. બરાબર? ત્યારબાદ નેક્સ્ટ, ચાલો ગાઈએ ગીતડું. ઊંચા ઊંચા ડુંગર ચડશું. એકવાર ગાવાની રહેશે. ત્યારબાદ રીડિંગ ક્રિકેટની રીતે કદરૂપું બતકડું વાંચવાનું રહેશે.
આપણે જે વાર્તા સમજી એ વાંચવાની રહેશે. વાંચો અને ભજવો. ચલો, આ વાંચવાનું છે અને ભજવવાનું છે નાટક. મમ્મી. મુન્ની કેમ રડે છે? તુષાર. એકને મમ્મી બનવાનું, એકને તુષાર બનવાનું. મમ્મી અને તુષાર બનીને નાટક ભજવવાનું રહેશે. તુષાર કહે છે એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે, તેથી તે રડે છે. મમ્મી કહે છે તો એને તું બહાર કાઢને. તુષાર કહે છે એને તેડું તો વધારે રડે છે. મમ્મી. એવું શા માટે કરે છે? તુષાર. કદાચ મારા હાથ ભીના છે એટલે. મમ્મી. હાથ લૂછતો કેમ નથી? તુષાર. નેકપિન નથી મળતો એટલે. મમ્મી. અહીં આવ, હું લૂછી દઉં. તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે. મમ્મી. આવતો કેમ નથી તુષાર? આ મમ્મી મારો હાથ છોડતી જ નથી. બરાબર. દરેક પ્રશ્નના આખા વાક્યમાં 2 વાર જવાબ આપો. એક વાર એટલે અને બીજી વાર તેથી બોલીને. બરાબર. એક વાર એટલે આપવાનું છે અને બીજી વાર તેથી બોલી. મુન્ની કેમ રડે છે? તો એમાં આપણે લખીશું મુન્ની કેમ રડે છે? તો એમાં આપણે લખીશું પેલા પ્રશ્નનો જવાબ લખું છું હું. જવાબ સીધો હું બોલું છું મુન્ની કેમ રડે છે, તો એનો જવાબ એમાં પેલું અને બીજું. મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે. ચલો, પહેલાં હું સમજાવી દઉં છું, ત્યારબાદ મોકલી દઈશ. ઓકે. મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે રડે છે. મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. તો એટલે અને તેથી બંને આવવું જોઈએ. ત્યારબાદ બીજું. તુષાર રડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તુષાર રડે છે એટલે મુન્ની રડે છે. તુષાર રડે છે તેથી મુન્ની રડે છે. બરાબર. ત્રીજું. તુષાર હાથ શા માટે લૂછતો નથી? તુષારને નેકપિન મળતો નથી એટલે હાથ લૂછતો નથી. તુષારને નેકપિન નથી મળતો તેથી તે હાથ લૂછતો નથી. આ 2 તમારે કરવાના રહેશે. ઓકે. વિચારી રાખજો, હું મોકલી દઈશ. જુઓ અને વાંચો અને લખો. ઉદાહરણ. પ્રશ્ન. પ્રજ્ઞેશ કેમ ખુશ છે? વાક્ય. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. ઓકે. તો આ જે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે જ અહીંયા કરવાનું રહેશે. કૃતિકા કેમ રડે છે? કૃતિકા કેમ રડે છે? કૃતિકા પડી ગઈ તેથી રડે છે. કૃતિકા કેમ રડે છે? કૃતિકા પડી ગઈ તેથી રડે છે. કૃતિકા પડી ગઈ એટલે રડે છે. થઈ ગયા 2 વાક્ય. હર્ષાબહેનને છત્રી કેમ ઓઢી છે? તડકો છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે. તડકો છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે. તડકો છે એટલે હર્ષાબહેને છત્રી ઓઢી છે. તડકો છે એટલે હર્ષાબહેને છત્રી ઓઢી છે. આ રીતે તમારે વાક્ય બનાવવાના છે. બરાબર. ત્યારબાદ ત્રીજું. આ બનાવ્યા છે એ લખવાના છે. અંકિત દોડમાં કેમ જીત્યો? પેલું. અંકિત
ઝડપથી દોડ્યો તેથી જીત્યો. બીજું, અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો. ઓકે. ત્યારબાદ ચોથું, બાળકો કેમ ખુશ છે? રજા છે એટલે બાળકો ખુશ છે. રજા છે તેથી બાળકો ખુશ છે. રજા છે તેથી બાળકો ખુશ છે. પાંચમું, નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? તો પેલું, નરેન્દ્રભાઈ નો પગ કેળાની છાલ પર પડ્યો તેથી લપસી પડ્યા. બીજું લખું છું અહીંયા, નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે લપસી પડ્યા. શ્વેતા કેમ પડી ગઈ? શ્વેતાનો હાથ છૂટી ગયો. શ્વેતાનો હાથ છૂટી પડ્યો તેથી તે શ્વેતાનો હાથ છૂટી પડ્યો તેથી તે પડી ગઈ. બીજું, શ્વેતાનો હાથ છૂટી ગયો એટલે તે પડી ગઈ. ઓકે. ચાલો આપણે આજે પાના નંબર 93 સુધી કરીશું. આજે લખાવ્યું છે એ હું તમને ફોટા મોકલી દઈશ. ઓકે. ચાલો, બધાએ ગુજરાતીની પાક્કી નોટબુકમાં લખવાનું રહેશે. આ જે છે એ ચોપડીમાં જ લખવાનું છે અને જે ચોપડી વગરનું છે પ્રશ્ન જવાબ છે એ તમારે નોટમાં લખવાના રહેશે. આ જે છે ટીક માર્ક કરું છું એ તમારે નોટમાં લખવાનું રહેશે. ઓકે. જે હું ટીક કરું છું એ તમારે ચોપડીમાં લખવાનું, ગુજરાતીની નોટબુકમાં લખવાનું રહેશે. બરાબર? ચાલો.